નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાણેજે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, લોકોએ મેથી પાક ચખાડ્યો। યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી જોવા મળી। સોનું એક ઝાટકે 5,800 તો ચાંદી 10,000થી વધુ મોંઘી થઈ। ગુજરાત સરકારે વાહવાહી કરવા રૂપિયા 108 કરોડનો ધુમાડો કર્યો। પ્રજાના પૈસા પ્રચાર પાછળ વાપર્યા। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ પર ગમખ્વાર અકસ્માત થયો, 2 યુવાનોના મોત થયા। આણંદમાં જંત્રાલ વિરસદ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, બાળકી સહિત 2ના મોત થયા। ગુજરાતના 10 ડેમમાં ગંભીર ખામી, GSDSOના રિપોર્ટે સરકારની ચિંતા વધારી। મધ્ય પૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો જોવા મળ્યો, નિફ્ટી પણ ધરાશાયી થઈ। આણંદમાં લોન માફીની લાલચ આપી નડિયાદના આધેડ સાથે 3.64 લાખની છેતરપિંડી થઈ। સુરેન્દ્રનગરના ચોટીલામાં નશામાં ડ્રાઈવરે પિકઅપ વાહન વાછરડી પર ચડાવી દેતા મોત થયું। ભાવનગરમાં શિયાળામાં દરરોજ સરેરાશ શરદી, ઉધરસ અને તાવના 32 કેસ જોવા મળ્યા। ભાવનગરના પાલીતાણામાં 50,000થી વધુ યાત્રિકોએ શેત્રુંજયની 6 ગાઉની પરિક્રમા પૂર્ણ કરી। ગુજરાતમાં દેશનું પ્રથમ રશિયન સેન્ટર શરૂ થશે, જ્યાં ભાષા સંસ્કૃતિ શીખવાડાશે। હોળી, ધૂળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ એક્શનમાં, 100થી વધુ પોલીસ કર્મીનું ફૂટ પેટ્રોલિંગ જોવા મળ્યું। વડોદરાના દાંડિયા બજારમાં રફતારનો કહેર, બેફામ બાઇક ચાલકે 2 યુવતીઓને અડફેટે લીધી। આણંદના મહેમદાવાદ તાલુકાના જરાવત ગામેથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો। આણંદના મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન થઈ। સુરેન્દ્રનગરમાં ચુડાના ભાણેજડા ગામમાંથી રૂપિયા 1.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। જામનગરમાં ભંગાર રાખવાના પ્રશ્ને 2 પાડોશીઓ વચ્ચે તકરાર, એક વૃદ્ધ મહિલાનું 2 પાડોશીઓએ હુમલો કરી નાક ભાગી નાખ્યું। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે નવી કલોંજીની 10 મણની આવક થઈ। મુહૂર્તના સોદામાં 20 કિલોનો 4,151નો ભાવ બોલાયો। જામનગરના જામજોધપુરના રામવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા 3 શખ્સો પકડાયા। જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર પદયાત્રીઓને કેમ્પના સ્થળે એકત્ર થતો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું। જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગોલા વિક્રેતા પર હુમલો કરી ફ્રેક્ચર કરવાનો બદલો ફ્રેક્ચર કરીને જ લેવાયો।